રાણી જી પ્રધાનજી ગયા છે ચારણ કુટુંબ એની ગોતમાં ગયા સામેથી આવતા દેખાય મહારાજ આપના કહેવા પ્રમાણે જંગલો જંગલ પહાડે પહાડ નેસે નેસ તપાસ કર્યો જે પાગલ ચારણ છે એના સસરાનો પત્તો મેં મેળવ્યો મહારાજ અને જે બાઈ ચારણિયાણી પૂરની અંદર તણાઈ ગઈ છે એના જેવી જ એની બેન નાની રૂપાળી છે તો એ ગઢવીને અને બેનને બોલાવો પ્રધાનજી અજયના દરબારમાં બોલાવો ધણી પોઠાવાળા તમારા રાજ એ વિચાર તમે ધણી ખમા બાપ પોઠાવાળાને દેવ પુત્ર જેતાના દરબારમાં તમે કુશળ છો ને? અરે જે જેતાના ધણી પોઠાવાળા રાજ હાલતા હોય અરે જેના પાદરમાં અરે ભાદર જેવી નદી એ ખડખડ વહેતી હોય એ અમારા જેવા ચારણો એને ખૂબ આનંદ હોય મહારાજ. બસ કરો દેવી પુત્ર જે માં ભાદરના વખાણ કરો એ ભાદર આજે દેવી મટીને ગોજારણ બની છે એની પછવાડે એક પાગલ ચારણ એ ગાંડો બન્યો છે એ પાગલ ચારણ ને ઓળખો ના બાબુ અમે આમ નેહડામાં રહેતા હોય તો અમને કોણ ખબર આપે એ બીજું કોઈ નહીં પણ તમારો જમાઈ જબરદાન આવું બની ગયું છતાં અમને જાણ ન કરી કોણ ખબર આપે આ તો પ્રધાનની મહેનતથી તમારો મેળાપ થયો છે પણ હારે આ દીકરી કોણ છે બાબુ જે ભાદરમાં તણાઈ ગઈ એ મારી મોટી દીકરી રતન અને એનાથી નાની દીકરી આનું નામ છે રેણુકા. શું કહ્યું રેણુકા? તો દેવી પુત્ર અજાતરનો ધણી પોર હવળ આપ બાપ બની આજ બાપ બની આ રેણુકાના હાથની માગણી કરે ભલે બાપુ બાપ પોરાવાળાની જીભાન ઉપર એ પાગલને ડાયો બનાવવા મારા દેહનું બલિદાન દેવા તૈયાર છું બાપુ. મારી અડધી વાતને આખી સમજનાર મારી અડધી વાતને આખી સમજનાર ચારણ બાળા તને હજારો વાર ધન્યવાદ બેન જે પૂરમાં તણાઈ ગયા તમારા મોટા બેન એની આ એક ચૂંદડી હાથમાં આવી છે બેટા ચૂંદડીને ઓળખે? હા બાપુ બેન રતનની હા બેન રતનની ચૂંદડી છે. સાંભળો દેવી પુત્ર એ પાગલ ચારણના આક્રંદો તમે સાંભળો. તો કમળ ગયું રમર ગુંજાર એ તો પોરા તારે પાદરે તો તું તે હારી ગયો તો હતું તે હારી ગયો સગળું ધન હવે નથી સંભળાતા એ પાગલના આક્રંદો મારાથી નથી સંભળાતા. ભાઈ ભાઈને કાચ જીવીને મરી જાય છે તો માં જણીની લાજ આજ બેનડીએ સચવાય છે બાપા. તો બેન રેણુકા આ ચૂંદડી ઓઢી ભાદરના મધ્યમાં ઊભું રહેવાનું છે. એ પાગલ ચારણ દોડતો આવે ત્યારે એને ખ્યાલ ન આવવો જોઈએ કે અમારી રતન નથી. બાકીની વિગત રાણીજી રાણી વાસ્તવમાં સમજાવે છે. દેવી પુત્ર અગોર જંગલમાંથી આવો છો તો ચાલો આપણે કહુંબા પાણી વિછા હાલો.
રામ કહે છે સીતાજીનું અપહરણ થયું કે પતિ પ્રાણા પ્રિયાને કોઈ ભાળ આપે મને તો આપો અયોધ્યા રાજને અને થાપો ઇન્દ્રના આસને. પણ રામ તમને તો હનુમાન જેવો વીર મળી ગયો. સીતાની શોધ કરી આખી લંકાને બાળી નાખી અને બાપ તું તો સુખ ચેનમાં રંગાઈ ગયો. તો તને તને આ રાખનું રતન એ ક્યાંથી યાદ આવે? હે તને મારું રાખનું રતન યાદ એ નહીં આવે, નહીં આવે ને નહીં આવે. હે કાનુડા તમે વેલા રે એ વેલા આવજો એના હોલિયા તમે વેલા રે એ વેલા આવજો. રતનનો જ હાથ લાગે છે. ભાદરડી ભારપૂર ના હોલિયા તમે રતન બોલે છે, રતનનો જ હાથ છે. વેલા રે એ વેલા આવજો ચારણા તમે વેલા રે એ વેલા આવજો. મારા રતનને તો ઓલો કાનુડો જ ચોરી ગયો. હા, કોઈ બોલતા નહીં. હા, કારણ કે એને ચોરી કરતા આવડે. માખણ તણો ચોર કાળો નંદનો કિશોર છે. અરે જે સમંતકનો ચોર અને ગોપી ચીરનો પણ ચોર છે, જે ચોરી થકી જન્મો હે જેલમાં. અરે જે ચોરી થકી જન્મો અને નંદરાજવી પણ ચોર છે. ઘરનાર બંસી ચોર, આખો પરિવાર ચોર ને ચોર છે. બધાય ઘરમાં ખર્ચા. આમાં બોલતો હોય. ટાઈટ નું હાઈ થઈ રહી ગયું. આને ગજબ નથી ખાતી ને કાન નથી હાલતા. જો નથી સુખ ચેનમાં રંગાયેલો રામ આ રાખનું રતન ક્યાંથી ગોતે? નથી નથી મારું રતન ક્યાંય નથી. કારણ કે મારા રતનને ઓલી ગોજારી ભાદર ગળી ગઈ. કોરાવાળાએ હુકમ કર્યો પણ ગોજારી ભાદર તારો એક એક પથ્થર તોડી નાખીશ, ટુકડા કરી નાખીશ અને મારા રાખના રતનને હું એમાંથી જ ગોતીશ. હા હા હા, મારું રાખનું રતન આદર જ ભરખી ગઈ, આદર ભરખી ગઈ.
પાગલ ચારણને ડાયો બનાવવાનો આજનો છેલ્લો દિવસ. તો તે દીની જેમ કચેરી ભરો, કોટવારને કચેરીમાં બોલાવો. આવ કોટવાર, દેવી પુત્ર ચારણ કચેરીમાં આવે એટલે ખોબે ધોબે કહુંબો લેવડાવવાના. જો એ પાગલ ચારણ સામેથી આવે તો એ થાનેથી ધરાય નહીં. ભગવાન કેવા મોકલા છે કે જાને દે જે થાનેથી ધરાય નહીં, અને નહીં મીઠપ કે નહીં માલ. ઈ હાંગો કિય જન્મ હાર, અરે ઈ તો દીધો હરિયે દીકરો. પધારો દેવી પુત્ર. જય જોગમાયા. જય જોગમાયા, જય જોગમાયા. એકાએક વડાની કચેરીમાં આવવાનું કારણ એ બીજું કાંઈ નહીં, મારી રતનને ભાદરમાં મૂકી અને એક છે ને જમીનનો કટકો માગવા આવ્યો. એમાં શું માગે માગે ને જમીન માગી. બસ એટલું. દાદો હુરજ હો હારાવાના કરશે. હા કોટવાર કવિરાજ ને આસન આપ. હો શું સીતારામ આમ બેહાય એ બાપુ સન્મુખ બેહો બાપુ હમા સન્મુખ બેહો અરે ખવાય નહીં કોટવાર બાપુ હમા બેહો જો કવિરાજ ને હમે બે. બાપુ હમા બેહી જાઓ કોટવાર દેવી પુત્ર ને કહુંબો લેવડા. કવિરાજ કહું બોલ્યો કહું બો લે કા ના ભાઈ, લઈ લ્યો કહું બો લઈ લ્યો ઈ મેં કોઈ દી પીધો નથી. આ લીકરીક છે કાઈ નો થાય પણ આ મારું કામ નહીં ભાઈ, ફટકી જવાય. નો ફટકે કેનું ફટકી જાય નો ફટકે ફટકેલના શું ફટકે ભાઈ? કેનું ફટકી ગયું તારા બાપનું. મારા બાપનું નહીં બાકી ભાઈને મેળે આવી ગયું હોય દેવી પુત્ર કહુંબો લઈ લ્યો. કહું લઈ લ્યો કોટવાર કહુંબો હલુંબો ને કહુંબો. શું હાલું પણ કહું આ કહુંબાની માં કેવી કહેવાય હે? એની ફઈ કેવી કહેવાય હે? કાંઈ નહીં, કહુંબો નામ કાઢ્યું લે. લઈ લ્યો. કહુંબો લઈ લ્યો. કહુંબો લઈ લ્યો. કહું લઈ લ્યો કચેરીમાં આવ્યો ના ના પડાય ફીફા શું ખાંડો હો એય! લઈ લ્યો ઈ શું વળી? કહું લઈ લ્યો બાપુ હમા ઉભા જો કહું લઈ લ્યો કહુંબો લ્યો. તો લઈ લો, લ્યો. લઈ લ્યો. લઈ લ્યો. કહુંબો લ્યો. તો જા મુખ અમલ ન ચખિયા અને તુરી ન ખેંચાય જો ને તંગ પતિ અનુણા સાયવા અરે આપું તો કેયં. તો દેવી પુત્ર કહુંબો લઈ. રંગ છે એક રંગા માણસને હજારો વાર રંગ છે, ખાઈને બીજાને ખવડાવે એને હજારો વાર રંગ છે. કોટવાર હવે રાધા ને કૃષ્ણ નું વર્ણન થવા દે. ભલે બાપ તારી કચેરીમાં આવ્યો હોય તો તને થોડો કાંઈ નારાજ કરાય હે? કહું સંભળાવો. રાધા કાંડ નું વર્ણન સંભળાવો. બરોબર શરદ પૂનમની રાત છે. ભગવાન કનૈયાએ 16,108 ગોપી જમનાના કિનારે ભેડી કરી છે
નટખટ કનૈયો, મુરલીધર, જસોદાનો જાયો, નંદનો લાલો, કંસનો કાળ, પૂતનાને મારનારો, મારો બાપલિયો, પગ આંટીએ ચડાવી અને વાહડી વગાડી ત્યાં જેમ ગોવાળ વાંભ કરે અને ખીલેથી વાછરું છોડાવીને ભાગે એમ વ્રજની ગોપીઓ પોતાના બાળ રેઢા મૂકી અને રાસે રમવા કન્યા ભેગી હાલી નીકળ્યો. અને આ રાસનું કેવું વર્ણન અદ્ભુત કર્યું છે કવિએ. તો એક સમય શશી ઉદિત હતી અને ઈ તો હોય મન અધિક હુલાસ. આ જમુના તટ વ્રજ નાર જૂથ અરે ઈ તો રત્યો મનોહર રાસ. અને કાનુડાની હારે ગોપીઓ રાસ રમવા માંડી છે. અને આ બ્રહ્માનંદ નામના કવિએ છંદમાં વર્ણન કર્યું છે, પણ ન ભૂતો ન ભવિષ્ય. આપણને એમ લાગે કે કાનુડાની પડખે આ કવિ ઊભો હોય છે અને ત્યાર પછી આ બીજા નિર્જમે આવી અને આ વર્ણન કર્યું હોય છે. તો એક નિશી સસયતિ યુજાસ પ્રૌઢ સરસ ઋતુ પ્રકાશ રમણ દાસ જગ નિવાસ ઋતુ વિલાસ કિન્ને हरि सुरकर गोपाल तान मान सुबक ताल मन मराल. होठ ઉપર વાસળી મૂકી અને ઈશ્વર વેતો થયો, પણ 14 બ્રહ્માંડ સંગીતમય થઈ ગયું. દેવતાઓ બધા વિમાન લઈ અને આપની અટારીએ કઠા કરતા જામી ગયા કે મારો વાલીડો કેવો રાસ રમશે. પ્રજ ત્રીસોનું મારી ઉછાવ પણ ખાન તાને યાદી બનાવ. પ્રજ ત્રીસોનું મારી ઉછાવ પણ ખાન તાને યાદી બનાવ. વ્રત ન ખાલી ઉછાવ આવ બાપ સાજે હરિ હરિ અજ હેર હેર વિકસત સુર બેર બેર પરગટ ગટ ફેર ફેર ગટ વર્ણા દે પરગટ ગટ ફેર ફેર ગટ વર્ણા દે. પછી આ બ્રહ્માનંદ નામના કવિ રાસમાં વાજિંત્રો કેવા વાગે છે. આ કવિની કલા જુઓ, કવિની કલ્પના જુઓ અને શબ્દની ગોઠવણી જુઓ કે વાજિંત્રો કેવા વાગે શબ્દોમાં વર્ણન આવે છે. કઈ કઈ બજ ત્રમક ઠોર જય જય સહનાઈ તોર. જય જય સહનાઈ તોર. અરે બાપ સહનાઈ ગોપીઓ વગાડે છે, પણ કેવી વાગે છે. સવારનો બોર હોય, સૂરજ દાદો ખીલી ગયો હોય, ધીમી ધીમી લાલ કરુણ આવી હોય અને કમળ ખીલી ગયા હોય અને કમળની માથે કોઈ ભમરો આવીને બેસી જાય અને લાલ ફૂલ અને કાળું ભમરાનું વરણ એ બે ભેગું થાય જે રૂપ દેખાય એવું રૂપક દેખાય. જય જય બજ ત્રમક ઠોર જય જય સહનાઈ તોર. જય જય બજ પ્रणम ઢોલ જય જય બોલે. ઢોલ પણ કેવો નાદ કરે છે, કેવો અવાજ કરે છે. ઢોલ કેવો તિલિલક ના બોલે. ઢોલ ઘે 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 નાભીમાંથી અવાજ નીકળે ઢોલનો. ઢોલ વાગ જાય તો માણસને મરવાની ઈચ્છા થઈ જાય. તરખાયો વાગે એટલે મારે મરી જવું છે. છૂટી સામાંથી હવે
₹10 ભારનું આ વાજુ છે મંજીરા. મોટું વાજિંત્ર નથી પણ કવિ એ કેવું આલેખે છે એને. ટુક ટુક મંજીર રંગ. મંજીરા એવા બોલે છે ભાઈ, કવિની કલ્પના પોગે છે કે જાણે બપૈયાના બચલા બોલવા શીખતા હોય, પીયું 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 એવું મંજીરું વાગે છે કૃષ્ણના રાસમાં. જય જય બજ ચમક ચોર, જય જય સહનાઈ ચોર, જય જય બજ ચમક ડોલ, જય જય બોલે. ચુક ચુક બાજાત જાંજ, ટુક ટુક મંદિર રાંજ, ટુક ટુક ઉપચંગાંગ, અતિ ઉમંગ ડોલે. અને આ રાસનો જે ઠઠાળો છે ને ભાઈ, એ ભગવાન શિવ જોવા આવ્યા છે કે વાહ મારા કનૈયા, બાળપણમાં તારું દર્શન કરીને હું નિયાલ થઈ ગયો તો, કતાર થયો તો, આજ ફરી કતાર થાઉં છું. હાલતું તું એમ જ. જટા કટા સંભ્રમમ બ્રહ્મણ નિલય પનીર જરી. જટા કટા સંભ્રમમ બ્રહ્મણ નિલય પનીર જરી. બિલોલવી ચિવલ્લરી વિરાજમાન મૂર્ધની. જગત 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 લલાટ પટુ પાવકે, કિશોર ચંદ્રશેખર કથા સંભ્રમમ બ્રહ્મણ્ય લઈ પનીર જરી. બિલોલવી ચિવલ્લરી વિરાજમાન મૂર્ધની. જગત 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 લલાટ પટુ પાવકે, કિશોર ચંદ્રશેખર રતિ પ્રતિક્ષા. ધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુરા, મૂર્તિગંધ સંતતિ પ્રમોદમાન માનસે. કૃપા કટાક્ષ ધોરણી નિરોધ દુર્ધરાપતિ, કચી દિગંબરે મનો વિનોદ મે. હવે આ કન્યાની માથે ભગવાન શિવ મહેરબાની વરસાવે ત્યારે કનૈયો રાષ્ટ્રની માલિકોરા કેવો ઓપે છે અને કેવી એની રમત છે અને વાજિંત્રો કેવા વાગે છે, પખવાજ કેવું વાગે છે. તગડતા તગડતા પખાજ. તગડતા પખાજ, તગડતા થઈ થઈ સમાન, તગડતા તગડતા દુઃખ દ્રુકટ ખંડ દાસે. હરિ હરિ હેર હેર વિકટ સુર બેર બેર, હર ગટ ગટ બેર બેર નટ પર નાચે, હર ગટ ગટ બેર બેર નટ પર નાચે. જય જય બજ ચમક ચોર, જય જય સહનાઈ સોર, જય જય બજ જનમ ડોલ, જય જય બોલે. કમ મમ કુકરો કમ કમ મમ ચાંચર કમ કમ મમ મમ ભૂત મમ કટની સંત ગાવે. તક 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 મગાર, થક 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 થઈત નાટ, તમ તમ પગ તક નિરાટ, લલિત નાટ નાટ. લટ બટ હત ગુમ તલીન, પટ પટ પ્રિય સત પ્રવીણ, કટ કટ જુત સૈર સજીન, જુત નવીન જાગે. હરિ હરિ અજ હેર હેર વિકટ સુર બેર બેર, હર ગટ ગટ બેર બેર નટ વર નાચે, હર ગટ ગટ બેર બેર. પ્રધાનજી, એ પાગલ ચારણ દોઢ ભાદરના મધ્ય વેણમાં ગયો. ચાલો આપણે તેની પાસે તપાસ કરીએ. ચારણ, તું મને ગળાને હમ દઈને ગયો તો, પછી મારાથી એક ડગલું આગળ જવાય. રતન, એ તો બધી હેતની કહેવાની વાત હોય. આમ કા જીવના ચોખા ઉભા કરા જાય છે. રતન, રતન તું શું કે બીજું કઈ નહીં.
પણ તું આ ભાદરની વચમાં જ ઊભી હતી. ગળાને હમ દઈને ગયો તો હા પછી મારાથી એક ડગલું આગું જવાય એ બધું ઠીક કેતો ખરો પોરાવાળાની કચેરીમાં જમીન માંગવા ગયો તો હા કેતો ખરો પોરાવાળાએ શું આપ્યું અરે એની વાત થાય પૂરા હવાલાની એને જ એક થોડીક શું એને કીધું કે તમારે જેટલી જોતી એટલી જમીન દો બાપ હે જ્યાં સુધી એવા રાજા ત્યાં સુધી આપણે શું ચિંતા છે. હાલો 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 આપણે વાહ વૃદ્ધ દાદા, તારી દયાથી એ પાગલ ચારણની શાને ઠેકાણે આવી એ જોડલી સામેથી આવતી જણાય. ઘણી ખમા બાપ પોરાવાળા તને ઘણી ખમા બાપ પોરાવાળા તું તો પારસમણી છો બાપ પારસમણી. હા બાપ તો પોરહા તું પારસમણી તો પોરહા તું પારસમણી અને સીતા લોખંડ જોને પણ થતો નમનો કે અરે પોરહા અરે કહો દેવી પુત્ર, આ પોષા વાળાને ગોજારો તો નહીં કયો. એ કોઈ ઘડીની ચોખડીઓ ભજી ગયો અને મારીને તારી કોઈ પીડા હૈસિયત બાપ આવી ગઈ અને હવે તો બાપ તો વાળાએ વાળી આપ્યા અને મેખીને મેરી તો હવે દુઃખ રહ્યું ન કોઈ તો પોરહાત દેવી પુત્ર, અજતનના ધણી પોર હવળ આજ કચેરીમાં જઈ કહો એ ગ્રહણ કરશે, માથે પાગ જાહેર કરીશ. સુરત દાદા તમારી જોડલી સજાને માથે સુખી રાખે. ઘણી ખમા બાપ પોરાવાળા. જય જય ખોર ચારણ હવે હોરઠમાં જવું છે ને એ ઉડી જા રે પંછી પ્રેમ નગરના પંખને આરે તારા બની સાથે નાચે જા મોરલા સાથે નાચે વનના મોરલા ને એ